હેલો ગાઈઝ, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. અમે આજે મનાલી અમારી હોટલ આઈડીન હિલ્સ ઉપર આજે 5 દોસ્તાર મળીને વઘારેલા ભાતનો પ્રોગ્રામ કરવાના છીએ. અને આજે અમારા પ્રોગ્રામના જે કારીગર છે એ કેવલ રાદડિયા છે, કારણ કે ગામડે વાડીએ બધે જ પ્રોગ્રામ કરતો હોય. એના હાથના તમે એકવાર ભાત ખાઈ જાઓ એટલે વર્લ્ડ ફેમસ. હા, જલસો પડી જાય બાપુ. તો આ છે હોટલનું કિચન અને અહીંયા અમે વઘારેલા ભાત બનાવવાના છીએ. તો કારીગરો ચાલુ થઈ ગયા છે સુધારવાનું. ગાઈઝીસ, તમે લોકો ગુજરાતથી અહીંયા મનાલી ફરવા આવો છો તો તમને મોટું ટેન્શન એ જ હોય કે ભાઈ અહીંયા મનાલીમાં આપણે ગુજરાતી ખાવાનું ક્યાં મળશે, કાઠિયાવાડી ખાવાનું ક્યાં મળશે. તો તમે ચિંતા ના કરો, હાઇડન હિલ્સ હોટલ ઉપર તમને બધી વસ્તુ મળી જશે. તમને પ્યોર કાઠિયાવાડી ટેસ્ટ મળશે, કારણ કે આ જે હોટલ છે એના જે ઓનર છે એ જ આપણા રાજકોટના છે ભાઈ. એટલે અહીંયા તમને રહેવાથી લઈને જમવાથી લઈને કાંઈ ટેન્શનની જરૂર નથી. બસ તમે મનાલી આવી જાઓ ખાલી ગુજરાતથી ફરવા માટે. હું તમને હોટલની થોડીક શેર કરાવી દઉં અને પછી આપણે જઈએ વઘારેલા ભાતના કાર્યક્રમમાં. આ છે ફ્રન્ટ ડેસ્ક. આ લંચ, ડિનર, બ્રેકફાસ્ટ માટે ડાઇનિંગ એરિયા અને આ છે કિચન. તમે હોટલનું કિચન જુઓ કેટલું ચોખ્ખું છે એમ. હવે હું તમને રૂમની શેર કરાવું. તો ગાઈઝ, આ છે હોટલના રૂમ. ટીવી પણ છે, તમારા ફોટોઝ માટે મિરર અને લુક એટ ધ બાલ્કની વ્યૂ. તમે બાલ્કની ખોલશો એટલે ડાયરેક્ટ તમને પર્વત જ જોવા મળશે. ગાઈઝીસ, તો આ હોટલનો ગાર્ડન એરિયા છે. જો ફેમિલી સાથે આવ્યો હોય તો અહીં રાતે તમે કેમ્પ ફાયર પણ કરી શકો છો. અને હોટલનો જે વ્યૂ છે પહાડો વચ્ચે હોટલ, હા, એ આપણા ગુજરાતીની હો. હોટલની તો મેં તમને શેર કરાવી દીધી. હવે આપણે સીધા જઈશું હોટલના રસોડામાં, કારણ કે ત્યાં અમે આજે વઘારેલા ભાત બનાવવાના છીએ. તો ચાલો તમને હું બતાડું કે મનાલીમાં અમે 5 મિત્રો ભેગા થઈને વઘારેલા ભાત કેવી રીતના બનાવી છીએ. તો ગાઈઝીસ, આ બધું અમારું ચોપ કટિંગ થઈને બધું રેડી થઈ ગયું છે. અમારા કેનિલભાઈ, રામભાઈ અને યશભાઈએ થઈને આ બધી વસ્તુ સુધારી નાખી છે. અને હવે તેલનું ટોપિયું મેલ્યું છે હવે ભાત વઘારવા હતું. આ અમારા આજના કારીગર છે કેવલભાઈ રાદડિયા, જે આજે મનાલીમાં વઘારેલા ભાત બનાવવાના છે. ભાઈ, ભાત ભાવશે એવા તો બનશે ને? એમ તો તું વાડીએ તો વ્યવસ્થિત બનાવતો હોય, એમ તો કારીગર જો, પણ મનાલીમાં એવા ભાત થાય ને આપણા ગુજરાત જેવા, તો વાંધો નહીં. વઘાર કર્યો છે હો ભાઈ. સુગંધ તો સારી આવે છે ગ્રેવીની. ગ્રેવી તો મસ્ત તૈયાર થઈ ગઈ છે. હવે આ શું નાખો છો તમે કેવલભાઈ આમાં? આ મશરૂમની ડાળ છે. હા. અને પછી હવે શું કરવાનું? ભાત મેલ દેશો વઘારવા માટે? થોડીક વાર એને પકવવા દેશું, ત્યારબાદ થોડો ભાત નાખશું. બરાબર. તો ફાઇનલી ગ્રેવી બની ગઈ છે. હવે ખાલી ભાત ઓરવાની વાત છે. બરોબર. તો રામભાઈ, શું કેવું? કેવલભાઈના હાથના વાડી જેવા ભાત થાય આપણે? હેઠા ઉતરે તો ખબર જોઈ હો કેવલા. અને કેનિલભાઈ અમારે આખો દી સ્ટોરી બનાવવામાં જ મશગુલ હોય. જોતા તો લાગે છે કે બની જાય ને ભાત, તો વાંધો નહીં. કેવલભાઈ, પકાડા જેવા જ ભાત થવા જોઈએ આપણે. હા, તો વાંધો નહીં. સુગંધ તો બહુ મસ્ત આવે છે. હા, તો આપણા કારીગર કેવલભાઈ રાદડિયાએ ફાઇનલી ભાત મેળ દીધા છે. ને ત્યાં સુધી મારા બધા મિત્રો પાછળ પહાડના નજારાનો આનંદ લે છે. ત્યાં સુધી આપણે બધાને હોટલના રિવ્યૂ વિશે થોડુંક પૂછીએ. રામજીભાઈ, હાઇડન હિલ્સ મનાલીમાં કેવી મજા આવી તમને? બહુ મજા આવી. બહુ મજા આવી? હા. કેનિલભાઈ, તમને? મજા આવી, બહુ મજા આવી. બહુ મજા આવી. જમવાનું કેવું લાગ્યું તમને અહીંનું? એકદમ ઘર જેવું. એકદમ ઘર જેવું.
કેવલભાઈ આપણા કારીગર, આજના ભાતના કારીગર છે કેવલભાઈ રાદડિયા. તો કેવલભાઈ તમને કેવું લાગ્યું? એકદમ ઘર જેવું બેસ્ટ જમવાનું છે, કાંઈ બેસ્ટ ઘટે નહીં. જમવાનું કાંઈ ન ઘટે. હા યશભાઈ તમને એકદમ વ્યવસ્થિત હાઈડેન હિલ્સમાં આપણે કાઠિયાવાડી ભોજન ક્વોલિટી ફૂડ મળી રહેશે. ક્વોલિટી ફૂડ મળી રહેશે ને? નંબર એક. તો ગાઈઝીસ તમે ગુજરાતથી આવો એટલે હોટલની અને જમવાની ચિંતા ના કરો, તમે ખાલી હાઈડેન હિલ્સ મનાલીમાં આવતા રહ્યો. તો હું ને યશલો બાજુની કરિયાણાની દુકાને જઈ છીએ ભાત ભેગા ખાવા માટે, ભૂંગળા અને સિંગ ને છાશ ને એવું બધું લેવા. યશભાઈ કેવી મજા આવે? મજા આવે, અનેરો આનંદ જ આવ્યા. અનેરો આનંદ ને ગાઈઝ, સુખ શાંતિ મળે તમને, કોઈ પણ સુખ શાંતિ મળે ને. કોઈ પણ જાતનો દુઃખનો અનુભવ. ગાઈઝીસ હોટલની આજુબાજુનું લોકેશન જોવો તમે, ફરતી કોર પહાડ અને આ આપણી હોટલ હાઈડેન હિલ્સ. કેવલભાઈ કેટલીક વાર છે તો ભાતની આપણે 5 થી 10 મિનિટ. 5 થી 10 મિનિટમાં ભાત બની જશે ને? સુગંધ તો સારી આવે છે, બહાર સુધી આવે છે સુગંધ તો. હા. કેવલભાઈ બહાર સુધી મને સુગંધ આવી હો હવે ભાતની. એકદમ રેડી થઈ ગયા છે, તૈયાર થઈ ગયા છે. હા. સુગંધ તો સારી આવે જો. લાવો જલ્દી લાવો હવે. ગાઈઝીસ મનાલીમાં વઘારેલા ભાત બનીને તૈયાર થઈ ગયા છે. હા સુગંધ તો સારી આવે જો. કેવલભાઈ ટેસ્ટ કરી હવે હમણાં. ફાઇનલી ગાઈઝ ભાત બનીને તૈયાર થઈ ગયા છે. તો આપણે રામભાઈને પૂછી, રામભાઈ કેવાક બન્યા છે ભાત? ટેસ્ટ કરીને ગયો છે ને જયારે કેવલભાઈના હાથના મસ્તીના. કેવલભાઈ શું ભાઈ? ભાતના વખાણ તો થાય છે. હા ખરેખર કેવલભાઈ એક નંબર ભાત બનાવ્યો. તમારો ખૂબ ખૂબ આભાર અમને મનાલીમાં વઘારેલા ભાત ખવડાવવા માટે.